પ્રજનનિક સ્વાસ્થ્ય, રિપ્રોડક્ટિવ હેલ્થ. પ્રજનનિક સ્વાસ્થ્ય, સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન. રિપ્રોડક્ટિવ હેલ્થ, પ્રોબ્લેમ્સ એન્ડ સ્ટ્રેટેજીસ. ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમો શરૂઆત કરી. આ કાર્યક્રમોને કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ કહે છે, જે 1951માં શરૂ કર્યું અને તેનું છેલ્લા કેટલાક દાયકાથી મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર RCH કાર્યક્રમ નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. દ્રશ્ય શ્રાવ્ય અને છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમો એટલે કે પ્રિન્ટ મીડિયાની મદદથી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. ઉપર્યુક્ત માહિતીને પ્રસારિત કરવામાં માતા-પિતા, અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોની પણ પ્રમુખ ભૂમિકા છે. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતાઓ ઉપર વિશ્વાસ ન કરે તથા તેમને જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છુટકારો મળે. લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર એટલે કે સેક્સ્યુઅલ પ્રેક્ટિસીસ, જાતીય સંક્રમિત રોગો STD, AIDS વગેરેની માહિતી વિશેષ રૂપથી જે લોકો કિશોરવસ્થા વયજૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. લોકો ખાસ કરીને ફળદ્રુપ યુગલો એટલે કે ફર્ટાઇલ કપલ્સ અને જેઓ લગ્ન વયજૂથના હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતાની સંભાળ, પ્રસવ બાદ એટલે કે પોસ્ટનેટલ માતા અને બાળકની સંભાળ, સ્તનપાનનું મહત્વ, છોકરો અને છોકરીને સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત સ્વસ્થ પરિવારોનું નિર્માણ થશે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ, સામાજિક દૂષણો, જાતીય હિંસા જેવા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા, જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય. પ્રજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ય કરવા વિવિધ કાર્ય યોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, STD, ગર્ભપાત, ગર્ભનિરોધ એટલે કે કોન્ટ્રાસેપ્શન, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, અફળદ્રુપતા વગેરેના સંદર્ભમાં ડોક્ટરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાઓનું અમલીકરણ જરૂરી છે. વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ, લિંગી પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી, વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલા ઉલ્વ પ્રવાહીની રંગસૂત્ર ભાતને આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ ઉપર વૈધાનિક પ્રતિબંધ, વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સામેલ કરવામાં આવેલ છે. ઉલ્વજળ કસોટી એટલે કે એમ્નિયોસેન્ટેસિસ માં વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથ્થકરણ માટે લેવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જનીનિક અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ, એનિમિયા વગેરે તથા ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે થાય છે. વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે
અને નવી પદ્ધતિઓ શોધવા માટે અને અથવા હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે. શું તમે જાણો છો, સહેલી એ સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી છે, જેનો વિકાસ કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા એટલે કે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CDRI લખનૌ, ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ છે. જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ, દાક્તરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો, નાના પરિવારવાળા યુગલોમાં વધારો, STDsનું સારું નિદાન અને સારવાર તથા બધી જ જાતીય સંબંધિત સમસ્યામાં દાક્તરી સવલતોમાં વધારો વગેરે તરફ દોરી જાય છે. આ બધું સમાજના પ્રજનનિક સ્વાસ્થ્ય સુધારાનું નિર્દેશન કરે છે. વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ, પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે, જેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. જો કે સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડો વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક અસર કરે છે. 1900માં દુનિયાની વસ્તી 2 બિલિયન હતી, જે 2000ની સાલમાં ઝડપી વધીને 6 બિલિયન અને 2011માં 7.2 બિલિયન થઈ ગઈ. આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું હતું. આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી, જે 2000માં 1 બિલિયનની નજીક અને મે 2011માં 1.2 બિલિયનને ઓળંગી ગઈ હતી. આના કારણોમાં મૃત્યુદર, માતૃમૃત્યુદર એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ MMR, બાળ મૃત્યુદર એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ IMR માં ઘટાડાની સાથે સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો છે. આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ RCH કાર્યક્રમો દ્વારા વસ્તી વૃદ્ધિના દરમાં ઘટાડો લાવી શક્યા છીએ, પરંતુ તે માત્ર નામ પૂરતો છે. 2011ની સાલના વસ્તી ગણતરી અહેવાલ એટલે કે રિપોર્ટને આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ પણ 2%થી ઓછો એટલે કે 20,000 વર્ષ છે. આ દરે આપણી વસ્તી ઝડપથી વધી રહી છે. આ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં પણ આ ચેતવણીજનક વૃદ્ધિ દર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે. તેથી આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારને ગંભીર પગલાં લેવાની ફરજ પડી હતી. આ સમસ્યાનું સૌથી મહત્વનું પગલું એ છે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપવું. કદાચ તમે પ્રચાર માધ્યમો ઉપરાંત પોસ્ટરો, બિલ્સ વગેરેમાં જાહેરાતો જોઈ હશે, જેમાં ખુશ દંપતી 2 બાળકો સાથે દર્શાવેલ હોય છે અને સ્લોગન "અમે 2, અમારા 2" હોય છે. મોટે ભાગે યુવા, શહેરી કામ કરતા ઘણા દંપતીઓ 1 બાળકના ધોરણો અપનાવે છે. લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ માટે 18 વર્ષ તથા પુરુષો માટે 21 વર્ષ નક્કી છે અને આ સમસ્યાથી બચવા માટે નાના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચાલો આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિઓ વર્ણવીએ કે જે અનૈચ્છિક ગર્ભધારણને રોકવામાં મદદ કરે છે. એક આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનારા હિતોનું રક્ષણ કરવાવાળું, સરળતાથી પ્રાપ્ય, અસરકારક અને પ્રતિવર્તી સાથે નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. આ ઉપરાંત એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અને સંવનનમાં અવરોધરૂપ ન હોવું જોઈએ. આજકાલ ગર્ભનિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે, જેને વિશાળ શ્રેણીમાં નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે, જેવી કે કુદરતી અથવા પ્રણાલીગત, અવરોધ, અંતઃગર્ભાશય ઉપાયો, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ
આયુડિસ, મોં દ્વારા લેવા યોગ્ય ગર્ભનિરોધકો, ઇન્જેક્ટેબલ્સ અથવા આરોપણ અને વાઢકાપ પદ્ધતિઓ. કુદરતી પદ્ધતિઓ અંડકોશ અને શુક્રકોશના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આમાંનો એક ઉપાય સામયિક સંયમ એટલે કે પિરિયોડિક એબ્સ્ટિનન્સ છે, જેમાં દંપતીએ ઋતુચક્રના 10 થી 17મા દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન ટાળવું અથવા તેનાથી દૂર રહે કે જ્યારે અંડપાત અપેક્ષિત હોય. આ સમય દરમિયાન ફલનની તક ખૂબ વધુ હોય છે, તેને ફલન સમય કહે છે. આ પ્રમાણે આ સમય દરમિયાન સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલા યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચન એટલે કે ઇન્સેમિનેશનથી બચી શકે છે. દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા એટલે કે લેક્ટેશનલ એમેનોરિયા ઋતુચક્રની ગેરહાજરી પદ્ધતિ પણ એ જ તથ્ય ઉપર નિર્ભર કરે છે કે પ્રસવ બાદ તરત જ ભરપૂર દુગ્ધસ્ત્રાવણ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. એટલા માટે જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે. જો કે ઉપરયુક્ત પદ્ધતિઓમાં કોઈ દવા અથવા સાધનોનો ઉપયોગ થતો નથી, તેથી આડઅસરો નહિવત હોય છે. જો કે તેના નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો હોય છે. અવરોધ પદ્ધતિઓ અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોશ અને શુક્રકોશને ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. આ પદ્ધતિઓ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ઉપલબ્ધ છે. નિરોધ એ અવરોધ છે જેને પાતળા રબર અથવા લેટેક્સથી બનાવાય છે, જેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીના યોનિ તથા ગ્રીવાને સંવનનથી થોડાક સમય પહેલા ઢાંકવામાં આવે છે, જેથી સ્ખલિત વીર્ય સ્ત્રીના જનન માર્ગમાં દાખલ ન થઈ શકે, જે ગર્ભાધાનથી બચાવે છે. નિરોધ પુરુષના કોન્ડોમનો સુપ્રસિદ્ધ માર્કો એટલે કે બ્રાન્ડ છે. કોન્ડોમનો હાલના સમયમાં ઉપયોગ વધ્યો છે, જેના કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગો અને એઇડ્સથી બચાવે છે. બંને પુરુષ અને સ્ત્રીના કોન્ડોમ્સ નિકાલજોગ હોય તો તેને જાતે જ પહેરી દાખલ કરી શકાય તેવા હોય છે અને તેથી ઉપયોગકર્તાની ગોપનીયતા બની રહે છે. આંતરપટલ એટલે કે ડાયાફ્રામ્સ, ગ્રીવા ટોપી અને વોલ્ટસ પણ રબરના બનેલ અવરોધકો છે, જેને સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવનન દરમિયાન ગ્રીવાને ઢાંકવા દાખલ કરાય છે. તેઓ ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોશના પ્રવેશને અટકાવી રોકે છે. તે પુનઃ ઉપયોગી છે. આ અવરોધકોની સાથે સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ તેમની ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવા વપરાય છે. બીજી અસરકારક અને પ્રસિદ્ધ પદ્ધતિ અંતઃગર્ભાશય ઉપાયો આયુડિસનો ઉપયોગ છે. આ સાધનને ડોક્ટર્સ કે નિષ્ણાત નર્સ દ્વારા યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં દાખલ કરાય છે. આ આંતરગર્ભાશય ઉપાય હાલમાં બિનઔષધીય આયુડિસ ઉદાહરણ લિપસ્લૂપ, કોપર મુક્ત કરતું આયુડિસ, CUT, CU7, મલ્ટીલોડ 375 અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડિસ, પ્રોજેસ્ટાસર્ટ, LNG20 ઉપલબ્ધ છે. આયુડિસની ગર્ભાશયની અંદર શુક્રકોશોના ભક્ષણ ફેગોસાઇટોસિસમાં વધારો કરે છે અને મુક્ત થતા CU આયન શુક્રકોશોની ગતિશીલતા એટલે કે ચલિતતા અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ ઉપરાંત અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડિસ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે અને ગ્રીવાને શુક્રકોશોની વિરોધી બનાવે છે. આયુડિસ એ જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ અને અથવા બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે આદર્શ ગર્ભનિરોધક છે. આ એક પ્રકારની ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત ગર્ભનિરોધક પદ્ધતિઓ છે. સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો એક અન્ય ગર્ભનિરોધક પ્રોજેસ્ટ્રોજેન્સ અથવા પ્રોજેસ્ટ્રોજેન ઇસ્ટ્રોજેનનું સંયોજન કે જેને થોડી માત્રામાં મોં દ્વારા લેવામાં આવે છે. તેઓનો
ગોળીઓના સ્વરૂપમાં ઉપયોગ થાય છે અને તેથી તેને લોકપ્રિય રીતે પિલ્સ કહે છે. પિલ્સ ઋતુચક્રના પ્રથમ 5 દિવસ દરમિયાન લેવાની શરૂ કરવામાં આવે છે અને સતત 21 દિવસ રોજ લેવામાં આવે છે. 7 દિવસના અંતરાય કે જ્યારે ઋતુસ્રાવ ચાલુ હોય બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણને રોકવા ઈચ્છે છે ત્યાં સુધી આ જ પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે. આ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે. ઉપરાંત ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા બદલે છે અને શુક્રકોષોના પ્રવેશને અટકાવ અથવા રૂકાવટ ઊભી કરે છે. પિલ્સ ઓછી આડઅસરો સાથે ખૂબ અસરકારક છે અને સ્ત્રીઓ દ્વારા સારી રીતે અપનાવવામાં આવેલ છે. સહેલી નવી મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે. તે બિનસ્ટેરોઇડલ બનાવટ છે. તે પિલ્સ અઠવાડિયે એકવાર લેવાય છે જે ઓછી આડઅસરો અને ઊંચું ગર્ભનિરોધક મૂલ્ય ધરાવે છે. પ્રોજેસ્ટ્રોજન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઇન્જેક્શન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના દ્વારા ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે. તેની કાર્યપ્રણાલી પિલ્સ જેવી જ છે અને તેનો અસરકારક સમય ઘણો લાંબો હોય છે. સંવનનના 72 કલાકની અંદર પ્રોજેસ્ટ્રોજન અથવા પ્રોજેસ્ટ્રોજન ઇસ્ટ્રોજન સંયોજનો કે આયુડીઝનો ઉપયોગ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખૂબ અસરકારક છે અને બળાત્કાર અથવા અણધાર્યા અસુરક્ષિત જાતીય સમાગમને કારણે સંભવિત ગર્ભધારણથી બચવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વાઢકાપ પદ્ધતિઓને બંધીકરણ એટલે કે સ્ટરિલાઇઝેશન પણ કહે છે, જે સામાન્ય રીતે પુરુષ અથવા સ્ત્રી સાથીને ગર્ભધારણને રોકવાની અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે. વાઢકાપ હસ્તક્ષેપથી જનનકોષોના વહનને અટકાવી અને ગર્ભસ્થાપનને અટકાવાય છે. નરમાં બંધીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી એટલે કે વાસેક્ટોમી કહે છે અને તે જ રીતે સ્ત્રીઓમાં તેને સ્ત્રી નસબંધી એટલે કે ટ્યુબેક્ટોમી કહે છે. પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા વૃષણ કોથળી એટલે કે સ્ક્રોટમ ઉપર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે, જ્યારે નસબંધી અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને ઉદરમાં અથવા યોનિ દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે. આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની પુનઃસ્થાપિતતા ઘણી નબળી છે. યોગ્ય ગર્ભનિરોધક પદ્ધતિની પસંદગી પર પણ ભાર મૂકવો આવશ્યક છે અને તેનો ઉપયોગ યોગ્ય તબીબી નિષ્ણાતોની સલાહ પ્રમાણે કરવો જોઈએ. એ પણ યાદ રાખવું જરૂરી છે કે પ્રજનનિક સ્વાસ્થ્યની સંભાળ માટે ગર્ભનિરોધકોની કાયમી જરૂરિયાત નથી. હકીકતમાં તે કુદરતી પ્રજનનિક ઘટનાક્રમ વિરુદ્ધ કાર્ય કરે છે, એટલે કે ગર્ભાવસ્થા અથવા ગર્ભધારણ. આ પદ્ધતિઓનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ કે તેને વિલંબિત કરવા અથવા વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે કરવામાં આવે છે. નિસંદેહ આ પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. તેમ છતાં માંદગીની અસર જેવી કે ઉબકા, ઉદરમાં દુખાવો, રક્તસ્રાવ, અનિયમિત ઋતુસ્રાવ અથવા સ્તન કેન્સર, જે ખૂબ સામાન્ય રીતે જોવા મળતા નથી, છતાં પણ તેને સંપૂર્ણ અવગણી ન શકાય. તરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી MTP, ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત એટલે કે MTP અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે. સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન MTPs વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે, કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકીના 1ની સંખ્યામાં હોય છે. આમ તો MTP વસ્તી ઘટાડામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ તે તેનો હેતુ નથી. MTPને સ્વીકારવી અથવા કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે તેની સાથે ભાવાત્મક, નૈતિક, ધાર્મિક
અને સામાજિક પ્રશ્નો સંકળાયેલ છે. ભારત સરકારે એમટીપીના દુરુપયોગ ટાળવા માટે 1971માં સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે. આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. એમટીપી શા માટે? દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવો એવો થાય છે. એમટીપી ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય તેના માટે પણ આવશ્યક છે. ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ ઘાતક છે. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટા ભાગની એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ એટલે કે ગેરલાયક વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે કે જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમનિયોસેન્ટેસિસ નો દુરુપયોગ છે. અવારનવાર એવું જાણવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. અસુરક્ષિત સંવનનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. ચેપ એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ STIs જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ STI અથવા સમાગમને લગતા રોગો વેનેરલ ડિઝીઝીસ અથવા પ્રજનન માર્ગના ચેપ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ RTI કહે છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાઇડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાયકોમોનિયાસિસ, હિપેટાઇટિસ બી અને અલબત્ત તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત HIV ચેપ જે એઇડ્સમાં પરિણમે છે. આ બધા કેટલાક સામાન્ય STIs છે. આમાંનો HIVનો ચેપ સૌથી ખતરનાક છે. આમાંના કેટલાક ચેપો જેવા કે હિપેટાઇટિસ બી અને HIV સંક્રમિત વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય, વાટકાપના સાધનો વગેરેની અદલાબદલીથી પણ ફેલાય છે. રુધિરાધાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. મોટાભાગના આ રોગોના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહી સ્ત્રાવ, સામાન્ય દુખાવો, સોજો વગેરે છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા નથી અને તેથી તે લાંબા સમય સુધી અનિદાનિત રહે છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા અને એસાઇટીસ થી જોડાયેલ સામાજિક કલંકનો ડર સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતા સમસ્યામાં વધારો કરે છે જેમાં નિતંબની બળતરાના રોગો એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ PID, ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ એટલે કે એક્ટોપિક પ્રેગ્નન્સીસ, અફળદ્રુપતા અથવા પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે છે. STIs સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. તેટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવા નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં
15 થી 24 વર્ષોની વયજૂથની વ્યક્તિઓમાં કે જે વયજૂથમાં તમે પણ આવો છો તેમાં વધુ હોવાનું જણાવ્યું છે. ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી, કારણ કે નિવારણ શક્ય છે. નીચે આપેલા સરળ સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ આ ચેપમાંથી મુક્ત થઈ શકે છે. 1. અજાણ્યા સાથીઓ અથવા ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો. 2. સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરો. 3. કોઈપણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોક્ટર પાસે જવું. ફળદ્રુપતા, વંધ્યત્વતા, ઇન્ફર્ટિલિટી. પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતા એટલે કે વંધ્યત્વના ઉલ્લેખ વગર અધૂરી છે. ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે, એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. આના અનેક કારણો હોઈ શકે છે, જેવા કે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા મનોવૈજ્ઞાનિક પણ. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ સામાન્યતઃ એવું ન હોતા આ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર, વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય વગેરે નિદાનમાં મદદ કરે છે અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જ્યાં ખામીઓને સારી કરવી શક્ય ન હોય ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જે સહાયક પ્રજનન પદ્ધતિઓ એટલે કે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ ART તરીકે સામાન્ય રીતે જાણીતી છે, તેની સહાયથી દંપતીઓ બાળકો પ્રાપ્ત કરે છે. ઇન વિટ્રો ફલન એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન IVF શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન, ભ્રૂણ સ્થળાંતરણ એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર ET ને લગતી પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે. તેમાં પત્ની અથવા દાતા સ્ત્રીનો અંડકોષ અને પતિ અથવા દાતા પુરુષના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય એટલે કે સિમ્યુલેટેડ પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે છે. ત્યારબાદ ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણ 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો ને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરાવવામાં આવે છે. ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતર, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર ZIFT, અંતઃ ગર્ભાશય સ્થાનાંતર, ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર IUT, જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. તેને કૃત્રિમ વીર્ય સેચન એટલે કે AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિમાર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. IUI અંતઃગર્ભાશય વીર્યસેચન, ઇન્ટ્રાયુટેરિન ઇન્સેમિનેશન. જો કે વિકલ્પો ઘણા છે, પરંતુ આ બધી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર હોય છે. તેથી આ સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે. આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બને છે. આ બધી પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે. તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે તો તે કદાચ પુખ્તતા સુધી જીવિત રહી ન શકે. આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી આપે છે અને જે દંપતી માતા પિતા બનવા ઈચ્છુક છે તેમના માટેની
આ ખૂબ સારી પદ્ધતિ છે.